હવે આપણો મુદ્દો આવે છે શ્વસન. તો શ્વસનનો અભ્યાસ, પોષણના અભ્યાસ બાદ હવે આપણે શ્વસનનો અભ્યાસ કરીએ. તો ક્વેશ્ચન શું પૂછેલો છે? જો વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ જણાવો. જોઈએ આપણે પોષણની વિવિધ પદ્ધતિઓ જોઈએ. પોષણ મેળવ્યા બાદ પાચિત ખોરાક છે એમાંથી ઉર્જા કેવી રીતે મુક્ત થાય છે એની પદ્ધતિઓ કઈ કઈ છે. આ ઉપરાંત જો પ્રશ્ન ફેરવીને પૂછવાના પ્રયત્ન કરે તો કેવો પ્રશ્ન પૂછી શકે બાળકો? તો કે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. ગ્લુકોઝના વિઘટન થવા માટેના વિવિધ રસ્તાઓ. તો જોઈએ, પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોનો ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થાય છે. એટલે કે પોષણની ક્રિયાથી જે પાચિત ખોરાક છે એ કોઈને કોઈ સ્વરૂપે કોષો સુધી પહોંચી ગયો છે. આ કોષની અંદર આ પાચિત ખોરાક એટલે ખાદ્ય પદાર્થમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાનો ઉપયોગ થાય છે. વિવિધ સજીવોમાં વિવિધ પદ્ધતિઓનો ઉર્જા પ્રાપ્તિ માટે ઉપયોગ કરે છે. કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો તેને કેવા કહેવાય? તો કે જારક શ્વસન કહેવાય. કેવું શ્વસન કહીએ? જારક શ્વસન. કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે. તેને અજારક શ્વસન કહેવાય છે. એટલે અહીંયા આપણી પાસે બે શબ્દ આવ્યા, એક જારક શ્વસન અને એક અજારક શ્વસન. જારક શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને અજારક શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. ગ્લુકોઝનું વિઘટન. તો ગ્લુકોઝનું અણુસૂત્ર બાળકો તમને આવડવું જ જોઈએ. C6H12O6. C6H12O6. જોઈએ, ઉર્જા મુક્ત કરવાની બધી જ અવસ્થાઓનો પ્રથમ તબક્કામાં ગ્લુકોઝના અણુ. હવે જો ગ્લુકોઝમાં કાર્બન કેટલા છે બાળકો? C6 કાર્બન કેટલા છે? 6 કાર્બન યુક્ત ગ્લુકોઝના અણુ પાયરુવેટ એટલે કે 3 કાર્બનના અણુ પાયરુવેટ અણુમાં વિઘટન થાય છે. આ ક્રિયા કોષરસમાં થાય છે. ગ્લુકોઝનું કેમાં રૂપાંતર થવું? તો કે પાયરુવેટમાં. આ ક્રિયા ક્યાં થાય છે? તો કે કોષ રસમાં થાય છે. પાયરુવેટમાં ચયાપચયનો આધાર ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી પર રહેલો છે. પાયરુવેટનું ચયાપચય 3 વિવિધ પરિપથો વડે થઈ શકે છે. કેટલા પરિપથ વડે થઈ છે? તો કે 3 પરિપથ વડે. હવે તમને અહીંયા કોષ્ટકમાં એ 3 પરિપથ દર્શાવેલા છે. પણ પહેલા આપણે જોઈએ પાયરુવેટનું અજારક ચયાપચય. એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં. તો ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. તેને અજારક શ્વસન કહેવાય છે. આ ક્રિયા ઈસ્ટમાં આથમણ દરમિયાન થાય છે. આ જે પ્રક્રિયાનું સમીકરણ છે એ આથમણની ક્રિયાનું સમીકરણ છે. આથમણમાં આ પ્રક્રિયા થતી હોય છે. ત્યારબાદ જ્યારે જો ખાસ અહીંયા ધ્યાન રાખો, જ્યારે આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડ કે જેમાં પણ કાર્બનના કેટલા અણુ હોય? 3 અણુમાં રૂપાંતર થાય છે. હવે જુઓ, અજારક શ્વસન માટે શું થયું? તો કે ગ્લુકોઝનું કોષરસમાં પ્રક્રિયા થઈ, પાયરુવેટમાં રૂપાંતર થયું. આ પાયરુવેટમાં ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જામાં રૂપાંતર થાય. જો સ્નાયુ પેશીની વાત કરીએ તો ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય. કેમાં રૂપાંતર થાય? લેક્ટિક એસિડમાં, અને ઉર્જા મુક્ત થાય. અને બાળકો તમને ખ્યાલ છે આ ઉર્જા છે એ કયા સ્વરૂપે હોય છે? તો કે એટીપી સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય છે? એટીપી સ્વરૂપે. આ યાદ રાખજો બાળકો, એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? તો કે એટીપી સ્વરૂપે. ક્લિયર? ત્યારબાદ પાયરુવેટનું જારક
ચયાપચય. તો જુઓ, 3 કાર્બન ધરાવતા પાયરુવેટ અણુનું ઓક્સિજનની હાજરીમાં 3 અણુ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન થાય છે. O2 ની હાજરીમાં કણાભ સૂત્રમાં પ્રક્રિયા થાય છે. કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા સ્વરૂપે કોણ હોય તો કે એટીપી. તેને જારક શ્વસન કહેવાય છે. ઓક્સિજનનો ઉપયોગ કરી પાયરુવેટનું વિઘટન કણાભ સૂત્રમાં થાય છે. ક્યાં થાય છે બાળકો? કણાભ સૂત્રમાં. હવે કણાભ સૂત્રને આપણે ઉર્જાઘર કહીએ છીએ. શું કહીએ છીએ? ઉર્જાઘર. કારણ કે ત્યાં ઉર્જા મુક્ત થાય છે. અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ખૂબ જ વધારે ઉર્જા મુક્ત થાય છે. અજારક શ્વસનમાં 2 એટીપી ના અણુ નિર્માણ પામે છે, જ્યારે જારક શ્વસનમાં 38 એટીપી ના અણુ નિર્માણ પામે છે. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા એટીપી ના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવાય છે. આ એટીપી શું છે બાળકો? તો કે એટીપી નું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે. શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ એટીપી ના અણુમાં અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં થાય છે. કોષીય શ્વસનમાં શું થાય બાળકો? તો કે પાચિત ખોરાકમાંથી ઉર્જાને શું કરે? મુક્ત કરે. હવે આપણને ફરીથી પ્રશ્ન પૂછ્યો છે, ટૂંકમાં સમજાવો અજારક શ્વસન. તો જોઈએ, કેટલાક બેક્ટેરિયા, ઈસ્ટ અને અન્ય ફૂગ, કેટલાક અંતઃપરોપજીવી અને કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુઓમાં ગ્લુકોઝમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થઈ. હજુ અહીંયા આપણને એવું કીધું કસરત દરમિયાન જ નહીં, પણ તમારે વધારે ચાલતા હો, વધારે દોડતા હો, એ પણ એક પ્રકારની શું છે? કસરત જ છે. એ સમય દરમિયાન આપણા સ્નાયુ કોષમાં ગ્લુકોઝમાંથી ઉર્જા મુક્ત થવાની ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. તેને અજારક શ્વસન કહેવાય છે. આ ક્રિયા દરમિયાન ઈસ્ટમાં, આ યાદ રાખવાનું છે બાળકો, ઈસ્ટમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, જ્યારે પ્રાણીના સ્નાયુ કોષમાં ફક્ત લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. બંને કિસ્સામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. પૂરેપૂરું ઓક્સિડેશન થતું નથી અને ખૂબ જ ઓછી ઉર્જા મુક્ત થાય છે. ખૂબ જ ઓછી, એટલે જ વધારે સ્નાયુઓ ઝડપથી થાકી જાય છે. આ ક્રિયાના સમીકરણો જો ઈસ્ટમાં કહીએ તો ગ્લુકોઝ gives 2 પાયરુવેટ, પણ ખાસ ધ્યાન રાખજો કોષરસમાં થતી પ્રક્રિયા છે. ત્યારબાદ આથવણની ક્રિયા કહેવાય, O2 ની ગેરહાજરીમાં થાય. ઇથેનોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉર્જા. સ્નાયુમાં, પ્રાણીના સ્નાયુમાં ગ્લુકોઝ કોષરસમાં પ્રક્રિયા થાય, એમાંથી 2 પાયરુવેટ બને. ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ અને ઉર્જા મુક્ત થાય. ક્લિયર બાળકો? ખાસ આ ધ્યાન રાખવાનું છે. હવે વાત છે વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય સમજાવો, અથવા વનસ્પતિઓમાં કેટલીક વખત કાર્બન ડાયોક્સાઇડ અને કેટલીક વખત ઓક્સિજન દૂર થાય છે. શા માટે? હવે જુઓ બાળકો, અહીંયા આપણે બંને પ્રશ્નને ભણતા પહેલા બંને પ્રશ્ન એકબીજાના અથવામાં છે, એટલે બંનેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. પણ એક ખાસ કાળજી રાખશો બાળકો કે તમને બધાને ખ્યાલ છે વનસ્પતિ છે એ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ઓક્સિજન મુક્ત કરે છે. આ કઈ પ્રક્રિયા થઈ? તો કે પોષણની પ્રક્રિયા થઈ. જ્યારે શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. આ વસ્તુ તમને મગજમાં હોવી જોઈએ બાળકો. ખાસ ધ્યાન રાખજો, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, શ્વસનની પ્રક્રિયા શબ્દ આવે, શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. હવે આપણે બીજું જોઈએ કે આપણે ભણી ગયા છીએ પર્ણરંધ્ર. પર્ણરંધ્ર છે વાતાવરણ સાથે વાયુ વિનિમયમાં મહત્વનો ભાગ ભજવે છે. પર્ણરંધ્ર તો વાયુ રંધ્ર. આવી જ રીતે મોટી વનસ્પતિ હોય તો તેના પ્રકાંડમાં વાત છિદ્ર આવેલા હોય. આ ઉપરાંત મૂળના મૂળ રોમ, તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે, મૂળના મૂળ રોમ છે એ જમીનમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. કેનો ઉપયોગ કરે છે? ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જોઈએ
વનસ્પતિઓ વાયુના વિનિમય વાયુરંધ્ર વડે કરે છે. કેના વડે? વાયુરંધ્ર વડે. અને કોષો વચ્ચેના આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં છે. કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય છે. કેના દ્વારા થાય છે? પ્રસરણ દ્વારા. મૂળમાં યાદ કરો બાળકો, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષમાં કે કોષથી દૂર બહાર હવામાં જઈ શકે છે. વાયુઓના પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતા પર આધારિત છે. વાયુઓના પ્રસરણની દિશા એટલે ખાસ જુઓ બાળકો, કાર્બન ડાયોક્સાઇડ અંદર આવવું કે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવું, આ દિશા છે એ પર્યાવરણની અવસ્થા અને વનસ્પતિની આવશ્યકતા ઉપર છે. દિવસ દરમિયાન જો બાળકો ખાસ તમને ખબર છે, દિવસ દરમિયાન વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે, રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ થતું નથી. એટલે દિવસ દરમિયાન વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડની આવશ્યકતા છે, જ્યારે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડની આવશ્યકતા નથી. એટલે દિવસ દરમિયાન વનસ્પતિ છે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે, ઓક્સિજન મુક્ત કરે, પણ એમાંનું અમુક ઓક્સિજન છે એ વનસ્પતિ શ્વસનની ક્રિયામાં ઉપયોગ કરે. જ્યારે રાત્રિ દરમિયાન માત્ર શ્વસનની ક્રિયા થાય છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. એટલે શ્વસનની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી, ત્યારે મુખ્ય વિનિમયની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ દૂર થવો તે છે. દિવસ દરમિયાન શ્વસનમાં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ, શ્વસન દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય છે. આથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો નથી, પરંતુ મુખ્ય ઘટના O2 દૂર થવાની છે, ઓક્સિજન દૂર થવાની છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે. એટલા માટે જ બાળકો કહેવાય છે કે વનસ્પતિ દિવસ દરમિયાન વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે અને રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. ચાલો, ત્યારબાદ છે સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતા જણાવો. સ્થળચર પ્રાણીઓ, તો સ્થળચર પ્રાણીઓ છે વાતાવરણમાં ના ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓના ભિન્ન ભિન્ન અંગો વડે શોષણ પામે છે. તમને ખ્યાલ છે બાળકો કે આપણે છે નાક દ્વારા વાયુઓ ગ્રહણ કરીએ છીએ અને તેનું મેનેજમેન્ટ, તેનું સંચાલન કોણ કરે છે? ફેફસા કરે છે. કોણ કરે છે? ફેફસા. જોઈએ સ્થળચર પ્રાણીઓના શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતા, તો કે બધા અંગોની એવી રચના હોય છે કે જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી ઓક્સિજન યુક્ત વાતાવરણના સંપર્કમાં રહે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોવી જોઈએ. એટલે ખાસ બાળકો આપણા દ્વારા જે શ્વસનની ક્રિયા થાય છે ફેફસામાં થાય છે. ફેફસાની અંદર એવી વિશિષ્ટ રચના આવેલી હોય છે કે જે એકદમ પાતળી સપાટી ધરાવે છે. આ રચનાને શું કહેશું બાળકો? ખ્યાલ છે કોઈને? ખૂબ જ પાતળી અને નાજુક સપાટી બનાવે એવી રચના છે વાયુ કોષ્ઠ. શું છે? વાયુ કોષ્ઠ. આ સપાટીના રક્ષણ હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલું, કારણ કે એકદમ પાતળી અને નાજુક સપાટી છે. એકદમ પાતળી અને નાજુક સપાટી છે તે માટે તે ક્યાં ગોઠવાયેલી હોય? તો કે શરીરની અંદર. વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ હોય છે. વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ હોય છે. આપણે એને શ્વસન માર્ગ કહીએ છીએ, શ્વસન નળી કહીએ છીએ. ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટેની એક ક્રિયાવિધિ હોય, જેને આપણે શું કહીએ છીએ? શ્વાસોચ્છ્વાસ. શ્વાસ અને ઉચ્છ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ. ક્લિયર બાળકો? હવે આપણે ભણવાનું છે મનુષ્યનું શ્વસન તંત્ર. તો તમને અહીંયા ચિત્ર દર્શાવેલું છે, તમારે આકૃતિ દોરવાની છે, પણ કેટલી? તો કે આ ભાગ જ, આ ભાગ અને ફેફસાવાળો ભાગ. ક્લિયર? શરૂઆત છે એ નાસિકા છિદ્રથી થાય. નાસિકા છિદ્રમાંથી ગ્રહણ થયેલી હવા છે એ નાસિકા કોટરમાં જાય. નાસિકા કોટરમાંથી આગળ જઈ
કંઠનળીમાં થઈ અહીંયા સ્વરયંત્ર હોય બાળકો, ત્યાંથી શ્વાસ નળીમાં જાય. આ શ્વાસ નળીની તમે રચના જોશો તો ખાસ જુઓ રચના બાળકો, શ્વાસ નળીની રચના અહીંયા તમે ખાસ જોઈ શકો છો કે એના ઉપર સફેદ રિંગ જેવી રચના છે. સફેદ આ રિંગ જેવી રચના છે. આ કાસ્થિમય રિંગો છે જે શ્વાસ નળી સાથે જોડાયેલી હોય છે, જે શ્વાસ નળીને આપણે કહીએ ને કે ચેપાઈ જવી, ચોંટી જવી, ભેગી થઈ જવી એવું થવા દેતી નથી. ક્લિયર બાળકો? આ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ શ્વાસ નળીમાંથી બે ભાગ પડે છે. આ બંને ભાગને શ્વાસ વાહિની કહેવાય. શું કહેવાય? શ્વાસ વાહિની. શ્વાસ વાહિની આગળ જતા નાની નાની પાતળી પાતળી વાહિકાઓમાં રૂપાંતરિત થાય છે, એને શ્વાસ વાહિકાઓ કહેવાય. એની ઉપર આ ફેફસાની રચના છે બાળકો, ફેફસાની રચના છે. જ્યારે ફેફસાની નીચે ઉરોદ્દર પટલ આવેલું હોય. શું આવેલું હોય? ઉરોદ્દર પટલ. આ ઉરોદ્દર પટલના હલનચલન દ્વારા જ આપણે સમજશું કે કઈ રીતે ફેફસાની અંદર હવા અંદર આવે છે અને ફેફસાની હવા છે એ શરીરની બહાર નીકળે છે. ક્લિયર? આ તમારે આકૃતિ દોરવાની છે બાળકો. ખાસ સરળ છે એકદમ, પણ સુવ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી અને તમે દોરવાના પ્રયત્ન કરશો તો ઝડપથી દોરાઈ જશે. જુઓ, મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો. તો પેલું આવે છે નસકોરા અને નાસિકા માર્ગ. તો કે નસકોરા દ્વારા, જેને નાસિકા છિદ્ર કહેવાય છે, નાસિકા છિદ્ર દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં બારીક રોમ, એકદમ સૂક્ષ્મ બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં ખાસ ધ્યાન રાખશું બાળકો, રોમ તો છે, સાથે સાથે શ્લેષ્મ હોય છે. શ્લેષ્મનું સ્તર હોય છે જે ચિકાસયુક્ત હોય છે, જેને કારણે બહારની હવામાં રહેલા સૂક્ષ્મ રજકણો છે તે ક્યાં રોકાઈ જાય? તો કે નાસિકા છિદ્રમાં જ રોકાઈ જાય. હવે ગળામાં રહેલા અંગો તો કોણ કોણ આવે? કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસ નળી. હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શ્વાસ નળી ગળાથી ઉરસ્ય ગુહામાં, આ ભાગ છે એને ઉરસ પ્રદેશ કહેવાય, આ ભાગ છે એને ઉદર પ્રદેશ કહેવાય. ફરીથી કહી દઈએ બાળકો, આ પ્રદેશ છે ઉરોદ્દર પટલની ઉપરનો પ્રદેશ છે, તેને આપણે ઉરસ પ્રદેશ કહીશું. ઉરોદ્દર પટલની નીચેનો પ્રદેશ છે જેને આપણે ઉદર પ્રદેશ કહીશું. શું કહીશું? ઉદર પ્રદેશ. ક્લિયર બાળકો? ખાસ સમજો, ઉપરનો પ્રદેશ ઉરસ્ય પ્રદેશ, નીચેનો પ્રદેશ ઉદરીય પ્રદેશ. શ્વાસ નળી ગળાથી ઉરસ્ય ગુહામાં ફેફસા સુધી લંબાયેલું હોય છે. ગ્રીવાના પ્રદેશમાં ખાસ જુઓ, ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલય રચનાઓથી આ ખાસ આ રચના જુઓ, હવા પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી, એટલે કે જે શ્વાસ નળી છે એ ચોંટી જતી નથી. ક્લિયર? ત્યારબાદ આવે છે ફેફસા. ઉરસ્ય ગુહામાં એક જોડ ફેફસા આવેલા હોય છે, એટલે કે બે ફેફસા આવેલા હોય છે. ફેફસાઓમાં હવાનો માર્ગ નાની નાની નળિકાઓમાં વિભાજન થાય છે અને અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠમાં પરિણમે છે. અહીંયા અંતે છેલ્લે વાયુકોષ્ઠમાં પરિણમે છે. વાયુકોષ્ઠની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠની સપાટી દ્વારા વાયુ વિનિમય થાય છે. વાયુકોષ્ઠની સપાટી દ્વારા વાયુ વિનિમય થાય છે. હવે આપણે પ્રશ્ન ભણીએ, મનુષ્યમાં શ્વાસોચ્છ્વાસ એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ. તો ખાસ તમે જુઓ, અહીંયા ઓલા બે શબ્દ આવવાના છે, ઉરસ્ય પ્રદેશ અને ઉદરીય પ્રદેશ. એટલે ખાસ જોજો, ભૂલ ના થાય, ઉપર નીચે ના થઈ જાય. ઉરસ પ્રદેશ છે ને ભૂલથી તમે ઉદર પ્રદેશ ના કહી દો, અને ઉદર પ્રદેશ છે ને ભૂલથી તમે ઉરસ પ્રદેશ ના કહી દો. એ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ, શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાસળીઓ ઉપર તરફ ખેંચાય છે. આ ખાસ તમારે જોવાનું છે બાળકો. તમે એકદમ શાંતિથી આંખો બંધ કરી અને નિરાંતે નિરીક્ષણ કરો.
કે જ્યારે તમે શ્વાસ ગ્રહણ કરો છો, હજી બાળકો હજી નહીં, નિરીક્ષણ હજી નહીં, પહેલા મને સાંભળી લ્યો. જ્યારે તમે શ્વાસ અંદર ગ્રહણ કરો છો ત્યારે કયો ભાગ ઊંચો આવે છે, અને જ્યારે તમે શ્વાસ છે એ મૂકો છો, એટલે કે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરો છો ત્યારે કયો ભાગ છે એ ઉપર તરફ આવે છે. તો નિરાંતે નિરીક્ષણ કરો બાળકો, તમને થોડો સમય આપીએ છીએ. ઓકે, તમે જોયું હશે બાળકો કે જ્યારે તમે શ્વાસ ગ્રહણ કરો છો ત્યારે પાંસળીઓ એટલે કે આપણી છાતીનો ભાગ છે એ ફૂલે છે, અને ઉરોદર પટલ એટલે પેટનો ભાગ છે એ ચપટો બને છે. પેટનો ભાગ છે એ ચપટો બને છે. તેના પરિણામે હવે ઉરસ્ય ગુહા છે, જે પાંસળીઓની અંદરની આખી ગુહા છે એનો વિસ્તાર વધે છે, કાં તો કઈ ભાગ ફૂલે છે, એ ભાગ ફૂલે એટલે અંદરનો વિસ્તાર વધે. વિસ્તાર વધશે એટલે શું થશે તો કે અંદર હવાનું દબાણ ઘટશે. હવાનું દબાણ ઘટશે એટલે બહારની હવા અંદર પ્રવેશે છે. આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે, અને વિસ્તરણ પામેલા વાયુ કોષો, વિસ્તરણ પામેલા એટલે મોટા થયેલા વાયુ કોષો છે એ હવાથી ભરાઈ જાય છે. વાયુ કોષો વાત વિનિમય માટે સપાટી પૂરી પાડે છે, એટલે વાયુઓની આપલે માટે સપાટી પૂરી પાડે છે. એટલે શરીરમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ એકત્રિત થયેલો છે બાળકો, જુઓ ખાસ આપણે સાંદ્રતાના આધારે આશ્રુતિની ઘટના ભણી ગયા છીએ બાળકો. આશ્રુતિમાં શું થાય તો કે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પદાર્થ છે એ ગતિ કરે. વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પદાર્થ શું કરતો હતો? ગતિ કરતો હતો. ક્લિયર? યાદ આવી ગયું બાળકો? આ સાંદ્રતાના આધારે હવે તો અમે બહારથી જે હવા ગ્રહણ કરી છે કે જે વાયુ કોષ્ઠમાં પહોંચેલી છે એમાં 21% ઓક્સિજન છે અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એકદમ ઓછું છે, જ્યારે ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. આ જ પરિસ્થિતિ વિચારીએ તો કે કોષની અંદર જે કોષીય શ્વસનની પ્રક્રિયા થઈ છે એને કારણે નિર્માણ પામેલો કાર્બન ડાયોક્સાઇડનો વાયુ છે એ રુધિર મારફતે ફેફસા સુધી પહોંચેલો છે, કે જેમાં ઓક્સિજન નથી પણ કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે હવે શું થશે તો કે રુધિર કેશિકાઓમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે અને વાયુ કોષ્ઠોમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. ઓક્સિજન છે એ વાયુ કોષ્ઠોમાંથી રુધિર કેશિકાઓમાં જશે અને રુધિર કેશિકાઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ ક્યાં જશે? વાયુ કોષ્ઠોમાં. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરી આવેલું રુધિર વાયુ કોષ્ઠોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને વાયુ કોષની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન શું કરે છે? ગ્રહણ કરે છે. હવે ઉરોદર પટલ, જો ખાસ ધ્યાન રાખજો, ઉરોદર પટલ, આ ઉરોદર પટલ છે બ્લુ કલરનું તમને દર્શાવેલું છે, તે ઉપર તરફ ખેંચાય છે, ઉપર તરફ જાય. ઉપર તરફ જાય એટલે ફેફસાને ધક્કો લાગે અને પાંસળીઓ નીચે તરફ આવે છે. પાંસળીઓ નીચે તરફ આવે છે. તેને પરિણામે ઉરસ્ય ગુહાનો વિસ્તાર ઘટે છે. એટલે ઉરસ્ય ગુહા ઘટે એટલે ફેફસા ઉપર દબાણ આવે. ફેફસા ઉપર દબાણ આવે તેથી ફેફસામાંની હવા છે વાતાવરણમાં દૂર થાય છે. ફેફસામાંની જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા છે એ વાતાવરણમાં દૂર થાય છે. શ્વાસોશ્વાસ સમય દરમિયાન જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસામાં કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. તેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી જાય. તમને એવું લાગતું હોય બાળકો કે આ ટૂંકા ગાળામાં આપણે જે શ્વસનની ક્રિયા કરીએ છીએ આ ટૂંકા ગાળામાં ઓક્સિજનનું શોષણ કેટલી ઝડપથી થાય અને કાર્બન ડાયોક્સાઇડ એટલી ઝડપથી મુક્ત કેમ થાય? તો ફેફસા છે થોડી ઘણી હવા પોતાનામાં રાખે છે અને ફેફસા આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે સતત કરે છે. હવે જુઓ વાયુ કોષ્ઠો, ફેફસાના વાયુ કોષ્ઠો તો તમને અહીંયા દર્શાવેલું છે ઝુમખા જેવું. આ દરેક ગોળ ગોળ જે રાઉન્ડ છે એ બધા જ રાઉન્ડ છે એ વાયુ કોષ્ઠો દર્શાવે છે. શું દર્શાવે છે? વાયુ કોષ્ઠો. એના ઉપર અહીંયા રેડ એન્ડ બ્લુ જાળીદાર રચના છે એ રુધિર કેશિકાઓ છે. આ રુધિર કેશિકાઓમાં જે રેડ દર્શાવેલી છે તે ઓક્સિજન યુક્ત રુધિર ધરાવે છે, એટલે કે શુદ્ધ રુધિર ધરાવે છે, અને બ્લુ દર્શાવેલી છે એ
અશુદ્ધ રુધિર ધરાવે છે. એટલે પરિસ્થિતિ શું થાય બાળકો કે આ જે બ્લુ કલર અહીંયા દર્શાવેલો છે, જુઓ ખરેખર આપણી રુધિર વાહિનીઓમાં કોઈ રંગ હોતો નથી, પણ એમાં જે વહેતું રુધિર છે એને આધારે સમજાવવા માટે અહીંયા રંગમાં પરિવર્તન કર્યું. આ બ્લુ રુધિર વાહિનીમાંથી અશુદ્ધ રુધિર એટલે અશુદ્ધ રુધિર એટલે કેવું રુધિર બાળકો? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ વાયુ કોષ્ઠો સુધી પહોંચે છે. જો અહીંયા બતાવ્યું, વાયુ કોષ્ઠો દ્વારા આ રુધિર કેશિકાઓમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ થાય છે અને ઓક્સિજન ઉમેરાય છે. ઓક્સિજન ઉમેરાય એટલે એ રુધિર કેવું થઈ ગયું? શુદ્ધ થઈ ગયું. આ શુદ્ધ રુધિર છે આ વાહિનીઓ દ્વારા ફરીથી આપણા અંગો સુધી પહોંચે છે. ક્લિયર બાળકો? આ પ્રક્રિયા, એક વાહિની છે એ રુધિરને લઈ આવે છે અને બીજી વાહિની છે રુધિરને લઈ જાય છે. ફેફસામાં રુધિર લઈ આવનાર વાહિની છે એમાં હંમેશા અશુદ્ધ રુધિર હોય. કેવું હોય? અશુદ્ધ રુધિર. અને લઈ જનાર વાહિની છે એમાં હંમેશા કેવું રુધિર હોય? તો કે શુદ્ધ રુધિર હોય. ક્લિયર બાળકો? ફેફસામાં અત્યંત નાની શ્વાસ વાહિકાઓ ફુગ્ગા જેવી રચનાઓમાં અંત પામે છે, તેને વાયુ કોષ્ઠો કહેવાય છે. વાયુ કોષ્ઠો શ્વસન વાયુઓની આપલે કરે છે. શ્વસન વાયુ એટલે O2 CO2 ની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. સપાટીનું ક્ષેત્રફળ વધે, કારણ કે આ પ્રક્રિયા બધી સપાટી ઉપર થતી હોય એટલે સપાટીનું ક્ષેત્રફળ વધારવું જરૂરી. જો વાયુ કોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે, વાયુ કોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તો તે લગભગ 80 મીટર સ્ક્વેર એટલે કે 80 મીટર સ્ક્વેર એટલું ક્ષેત્રફળ ધરાવે. 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. આમ વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે. વાયુ કોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓને વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે. જો અહીંયા તમને દર્શાવેલું છે. એમાં શું હોય કે અશુદ્ધ રુધિર આવે એમાંનું કાર્બન ડાયોક્સાઇડ છે વાયુ કોષ્ઠો ગ્રહણ કરે અને ઓક્સિજન ઉમેરે એટલે એ રુધિર કેવું થઈ જાય? તો શુદ્ધ થઈ જાય અને અન્ય વાહિની દ્વારા તે આગળ જાય. ચાલો ત્યારબાદનો, મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? તો કે જોઈએ, જ્યારે પ્રાણીઓનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ દાબ પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી. પ્રસરણ દાબ છે પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી. જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર કેના દ્વારા? તો કે પ્રસરણ દ્વારા. પ્રસરણ દ્વારા જો ઓક્સિજન આગળ વધતો હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે. કેટલો સમય લાગે બાળકો? 3 વર્ષ જેટલો સમય લાગે. પરંતુ લાલ રંજક રંગના રક્તકણોમાં આપણને ખ્યાલ છે બાળકો, આપણું જે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે જે કઈ પદાર્થોનું વહન થાય છે રુધિર મારફતે થાય છે. રુધિરમાં લાલ રંગના રક્તકણ RBC માં આવેલું શ્વસન રંજક દ્રવ્ય કે જેને હિમોગ્લોબિન કહેવાય છે. શું કહેવાય છે બાળકો? હિમોગ્લોબિન. હવે તમને ખ્યાલ હશે બાળકો, હિમોગ્લોબિન HB તમારું ટેસ્ટ કરેલો હશે. ખાસ કાળજી રાખશો બાળકો કે જો બોયસ હોય તો એનો હિમોગ્લોબિનની ટકાવારી 13 થી 14 હોવી જોઈએ, જ્યારે બહેનો માટે એ 12 થી 13 હોય તો પણ ચાલે. પણ ઘણા કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ કે HB ઘણું જ નીચું હોય છે, 9-10 હોય છે. તો હવે જ તમે વિચારો કે જો હિમોગ્લોબિનની માત્રા ઓછી હોય તો ઓક્સિજન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું થોડુંક અઘરું પડે. એટલે કે યોગ્ય સમયે યોગ્ય જથ્થામાં ઓક્સિજન છે આપણા વિવિધ અંગો સુધી પહોંચે નહીં, અને વિવિધ અંગો સુધી પૂરતા પ્રમાણમાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન ન પહોંચે તો હવે તમને ખ્યાલ છે બાળકો કે ઓક્સિજન ન પહોંચે તો અન્ય જે કઈ પ્રક્રિયાઓ છે, કોષીય શ્વસનની ક્રિયાઓ છે એ પૂરતા દરથી થાય નહીં. હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, તેથી
તે ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા જ કોષો સુધી લઈ જાય છે અને ઓક્સિજન ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજન મુક્ત કરે છે. જ્યાં જ્યાં ઓક્સિજન ઘટતો હોય ત્યાં બધે જ ઓક્સિજન પહોંચાડવાનું કામ રુધિર મારફતે રક્તકણમાં રહેલું કોણ તો કે હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય, શ્વસન રંજક દ્રવ્ય. શ્વસન રંજક દ્રવ્યનું નામ શું છે બાળકો? તો કે હિમોગ્લોબિન. આથી મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે.